કેન્દ્ર સરકાર દ્વારા 2025 એડવોકેટ એમેન્ડમેન્ટ એક્ટ જે લાવવામાં આવ્યું છે તેનો વિરોધ માટે સમગ્ર ભારત દેશના વકીલો હડતાલ ઉપર ઉતર્યા છે. એમાં જે બિલમાં જે જોગવાઈ કરવામાં આવી છે એની અંદર વિદેશી આપણી જે ભારતની કંપનીઓ છે એમાં વિદેશી વકીલો અહીંયા આવી અને એડવોકેટ તરીકે કામ કરી શકશે એનો જે જોગવાઈ છે એનો પણ સમગ્ર દેશના વકીલોએ વિરોધ કર્યો છે. બીજી જોગવાઈ એવી છે કે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એની અંદર પ્રતિનિધિત્વ જે મૂકવામાં આવશે સરકારના 3 એ કોઈપણ સંસ્થા સાથે જોડાયેલા અથવા કોઈપણ ડિગ્રી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એનો પણ સમગ્ર દેશના વકીલોએ વિરોધ કર્યો છે. બીજી વસ્તુ એવી છે કે જે જુનિયર વકીલોને સનદ મળે છે 2 વર્ષની પ્રોવિઝનલ, એ જો 2 વર્ષની પ્રોવિઝનલ વકીલાતની સનદ એ જો પાસ નહીં કરે અને વકીલાત કરતા પકડાશે તો 2 લાખનો દંડ અને 1 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એનાથી વિશેષ કે જે અમારું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એની ઉપર સીધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની દેખરેખ રહેશે અને એના અંડરમાં રહેશે. આ સમગ્ર જે સુધારો કર્યો છે એના અમે વિરોધમાં આખા ભારતના વકીલો હડતાલ ઉપર ઉતર્યા છે. એના અનુસંધાનમાં પાટણ જિલ્લાના પણ વકીલો આના સમર્થનમાં અમે હડતાલ પર ઉતરેલા છે. હડતાલ કેટલા દિવસ માટે? આજે તો અમે 1 જ દિવસથી પાડી છે, પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે અમને આહવાન કરવામાં આવશે એ રીતે અમે આગળના પગલાં ભરીશું. આપનું નામ અને પરિચય? આર.ડી. દેસાઈ, એડવોકેટ, પાટણ ડિસ્ટ્રિક્ટ રૂરલ બાર, અને સુભાષભાઈ ઠાકોર, પ્રમુખ, પાટણ જિલ્લા બાર. ઓકે, થેન્ક યુ. वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद, तानाशाही नहीं चलेगी, तानाशाही नहीं चलेगी. वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद. હવે આપણે આવેદનપત્ર આપીશું અને પછી બધા વકીલ મિત્રો આપણે કોર્ટમાં